શરૂઆત ક્યાંથી થાય? સંઘનો દોષ બહુ મોટો છે. એમાં આપણે વ્યાપક રીતે તમે જે પોતે અત્યારે હાલ જે વ્યસનના ગુલામ છો એ આ વસ્તુ મારે જોઈએ. હવે સવારમાં વહેલા જાગ્યા કે બારગામ ગયા અને ગામમાં પાનનો ગલ્લો ના હોય તમે પડીકા લઈ જવાનું ભૂલી ગયા હો ત્યારે તમારી હાલત કેવી થતી હોય તમને ખબર હોય. એને થાય છે એવું ક્યારેય થયું છે? તો એ વસ્તુ આપણને ગુલામી કરાવે છે. આ વ્યસન આવ્યું ક્યાંથી? આપણા દેશમાં તો તંબાકુ કે અફીણ કંઈ હતું જ નહીં પહેલાં. તમે અંગ્રેજો આવ્યા પહેલાં કોઈ જગ્યાએ કોઈ વાર્તામાં ક્યાંય તમે સાંભળ્યું હોય કે ફલાણા રાજાને કસુંબાનું ડાયરામાં કસુંબો વેચાયો એવું ક્યાંય તમને અંગ્રેજોના આવ્યા પહેલાં ક્યાંય નહોતું. તે અફીણ સાથે લઈને આવ્યા. શા માટે લેવા? કે કોઈ પણ વસ્તુના તમે ગુલામ થાઓ તો વ્યક્તિના ગુલામ તમે થઈ શકો. એ લોકોએ આ પ્રયોગ એટલા માટે કરેલો કે જો જોઈ જુઓ થાય છે શું, અને થયું. લોકો અફીણના ગુલામ થયા અને અફીણની ગુલામીમાંથી આપણા રાજાઓ એ અંગ્રેજોના ગુલામ બન્યા અને આપણે આખા દેશને ગુલામ બન્યા. તો વ્યસન જે છે એ આપણને ગુલામી કરાવે છે. તમે બીજાને ન કરો પણ તમારા વ્યસનની ગુલામી તો તમે કરો જ છો. તમારે તંબાકુ ચૂનો જે કંઈ તમે લેતા હો, બીડી સિગરેટ જે લેતા હો એ બધું છૂટી શકે છે તમારે મન હોય તો. પહેલું કઈ રીતે છૂટે છે? તો પહેલું તમારા મનથી છૂટે છે. બીજું કોઈ ગુરુ હોય એવા કે એમનો માથા પર આશીર્વાદ પડી ગયો તો એ તમારું વ્યસન છૂટી જાય. ત્રીજું પરિવારના આગ્રહથી છૂટી શકે છે. છેલ્લું છે યોગ દ્વારા વ્યસન છૂટે છે. વ્યસન કે આપણા પ્રયોગ છે આખો યોગ દ્વારા કઈ રીતે વ્યસનો છૂટે. આપણું જે શરીર છે એ શરીરની રચનામાં નાનું મગજ છે એ સૌથી વધુમાં વધુ કામ આપે છે. અને એના પર જ તમને જ્યારે તકલીફો થાય કે આળસ ચડી છે અથવા તો ઊંઘ આવે છે અથવા તો બેચેની લાગે છે અને તમારે તમાકુ લેવી પડે છે, તો એવા સમયે તમે આ 8 આસનનો પ્રયોગ છે. 8 આસનો છે ને 2-3 પ્રાણાયામ, એના દ્વારા તમે વ્યસનથી મુક્ત થઈ શકો છો. અને જ્યારે તમને એમ થાય કે આ તમાકુ ખાવી છે એ વખતે તમે તમાકુ મોઢામાં નાખશો તો તમે લાકડા ચાલતા એવું તમને ફીલ થશે. તમે ગલ્લા બદલવા માંડશો, આની તમાકુ બરાબર નથી, પેલાની તમાકુ બરાબર નથી. એ રીતે તમારું વ્યસન છે. બરાબર અવાજ આવે છે પૂરેપૂરો? એટલે આપણી ઈચ્છા હોય તો જ વ્યસન છૂટે, નહીં તો છૂટે નહીં. આ પહેલી વાત છે. અને એના માટે આપણે ઈચ્છા કરવી પડશે. શેના માટે? તો અત્યારે હાલમાં તમે ઘણી સાંભળ્યું હશે કે 30-40 વર્ષના 45 વર્ષના યુવાનોને મોઢાનું કેન્સર થાય. આ તમે જાણતા હશો. તમે ઘણી જગ્યાએ બેસવામાં જઈ રહ્યા છો. હવે આ તમાકુને કેન્સરના કારણે મરણ થયું ને એમાં બેસવામાં ગયા હશે. તો એનાથી આપણે છૂટવું જોઈએ. કોના માટે? આપણા પરિવાર માટે, આપણા માટે. પરિવાર એમ માને કે તમાકુ ખાય છે ને કંઈ વાંધો નહીં, પણ એ સારું નથી. આખા તમારા શરીરને, આખા અસ્તિત્વને નુકસાન કરે છે. એક કિસ્સો કહું તમને. એવી રીતે તમાકુથી લોકો બચાવ કરે. મારે વ્યસન છે, હું બચાવ કરી. સ્વામીના દરગાહ મારા ઘણા સંબંધી છે. હું એક જગ્યાએ રત્નમાં ગયો હતો તો ત્યાં પાછળના ભાગમાં બધા વૃદ્ધો બેઠા હતા, અહીંયા યુવાનો બેઠા હતા, આમ એકદમ યંગસ્ટર બેઠા હતા. તો એમની વાતો હું સાંભળતો હતો. કાનજીભાઈ નામના એક દાદા તમાકુના કારણે એક્સપાયર થઈ ગયા, કેન્સર. તો બીજા લોકો શું વાતો કરે છે કે એ તમાકુના જે માવા ખાતા ને એ ભૂખા ગળી જતા એટલે એમ નથી. આપણે કરતા નથી એટલે આપણને ન થાય. આવો બચાવ કરતા જે નુકસાન કરતા છે એ છે એટલે એનાથી આપણે બચવું જોઈએ. તમને અંદરથી ઈચ્છા થાય તમાકુ છોડવી છે, છોડી દીધી, મહિનો 2 મહિના 1 મિનિટ આમ પકડી રાખો ને એથી એટલે હું છે ને પેલું માઇક સેટ કરવું મારે. તો ફરીથી ચાલુ થયા પછી પાછા પ્રયત્ન કરો તો છૂટતી નથી. એવું કેટલા ભાઈઓને થયેલું છે? છોડી હોય પછી ચાલુ થઈ ગઈ હોય એવું કોઈ ભાઈઓને થયું છે? વાત કરો, વાંધો નહીં.
હવે આપણે અહીંયા ટૂંક સમયમાં સામેનું જે ગાર્ડન છે ને સામે ખૂણા પર શાંતિપુર કે કેવું નામ એમાં આપણે ટૂંક સમયમાં યોગના કાર્યક્રમો થવાના છે. એટલે ચોમાસું ઉભો લવાનું ને એટલે થોડું ખેંચાય એ આયોજન તો દિવાળી પછી તરત જ ડર લાગ્યા કરતો તો વરસાદ આવી ગયો અટકી પડે પાછું બંધ થઈ જાય પાછું ચાલુ ન થાય એવું ટ્રેન તૂટ્યા પછી તો કોઈને પ્રશ્ન હોય તો બોલો એ લઈ ચાલો કઈ નહીં હવે શું આગળ લઉં છું. હવે દાંત દુખે છે ને તમાકુ ખાઈ પડે તો કેટલા ભાઈઓ તમાકુ ખાઓ તો જ મારા દાંત સારા રહે તો વિચાર એવું છે કોઈને એવું પણ હોય છે કે દાંતના કળતરને કારણે તમાકુ ખાતા પછી તમે જ્યારે જાગવાનું હોય વહેલા અથવા તો ગાડી ડ્રાઈવ કરવાની હોય તમાકુ ખાઈ પડતી હોય તમારું જે કામ છે કડિયા કામ હોય કે પ્લમ્બરિંગનું કામ હોય એમાં કંટાળો ચડે ત્યારે તમાકુ નાખવી પડે થાય ને બરાબર એ કંટાળો જ નહીં ચડે આખો દિવસ તમે ફ્રેશ ના ફ્રેશ ચાનો ટુકડો પણ નહીં પીવો એ ટાઈપનો આપે તમને એક ઘટના કહું મારે ગઢડા સ્વામિનાથથી રાજકોટ જવાનું છે ટ્રાફિક કાર્ય માટે તો હું બસમાં બેઠો તો મારી આગળની સીટમાં મા દીકરો બેઠો દીકરો 5-6 વર્ષનો અને મોટી એની હશે 30 આસપાસ કંઈ પણ પૂછે એક થપ્પડ મારે ચૂપ કરીને બેસાડી દે એવું 6-7 વખત થયું ગઢડાથી બોટાદ સુધી બોટાદ એ મા દીકરોની રીતે સામે ચાની ટકરી ત્યાં જઈને ચા વાળાને કીધું બેને અને એમણે ચા બનાવી દીધી કે બેન પીધી જાતે બસમાં બેઠા પછી બોટાદથી રાજકોટ સુધી પિંગલ કરતા ગયા ભાઈ માની હવે સમજવાનું શું છે કે જે વસ્તુ લેવાથી તાજગી આવે અને ન મળવાથી બેચેની થાય એ તમામ વ્યસન એ ચા હોય તમાકુ હોય બીજી અન્ય વસ્તુ હોય એ તમામ વ્યસન તો એનાથી આપણે છૂટવું જોઈએ. કોઈ પણ વ્યસન શરીર માટે સારું નથી મન માટે પણ સારું નથી. હવે હું તમને જે આસનની વાત કરીને એનું થોડું તમને વિવરણ કરતો આપણું જે નાનું મગજ છે આપણે શરૂઆતમાં વાત થઈ જાય તો નાના મગજ ઉપર આખા શરીરના બ્લડનો ફ્લો એક ધક્કા થઈ જાય અને તમારી ઉર્જાઓ એ પણ એક સાથે નાના મગજ પર જાય અને એ મગજ પર એવી અસર કરે તમને કે તમે સમજી લો કે સિગરેટ પીવો છો કે માવો ખાવો એક ખાવાથી તમને જે અસર થવાની હોય એના કરતાં 10 ગણી અસર એકવાર આસન કરવાથી એવા 8 આસન છે એ આઠે આસન તમે ખાલી એક વાર કરો ને ત્યાં કેટલું બધું થઈ જાય પણ એનો આપણે નિયમ હોય છે કે કોઈ પણ આસનને 3 વખત કરવું ઓછા તો 3 વખત કરો તો કેટલું પાવરફુલ થઈ જાય ભાઈ એ રીતની આપણી સિસ્ટમ છે એને તમે જ્યારે સ્વીકારશો કરશો અનુભવશો ત્યારે તમને એનો ખ્યાલ આવશે. તો અત્યારે પ્રાઇવેટ ઘરને ચાલુ કરવું છે આવી જાવ આપણે પહેલાં ભાઈ વાંચો ત્યાં આગળ આવતા મોઢામાં તમાકુ હોય ને એ આસન ના કરતા આવતા તો તમને એક જ વસ્તુ આખી પ્રયોગ કરીને બતાવું છું. બીજા આસનો બધા તમે કાર્યક્રમમાં આવશો ત્યારે તમને જણાવશો. બંને હાથને કરો બંને હાથને નાભીની લાઈનમાં આ રીતે મૂકો અહીંયા આ રીતે મૂકો બેઠા બરાબર. હવે ઊંડો શ્વાસ લેવાનો છે. પહેલા ખુલ્લી આંખે શ્વાસ લઈ લો. પૂરો શ્વાસ લઈ પૂરા શ્વાસને એકવાર છોડો. ફરી એકવાર ઊંડો શ્વાસ લઈ શ્વાસ છોડો. પૂરેપૂરો શ્વાસ લો પૂરો શ્વાસ છોડો. હવે આંખો બંધ કરો અને તમારું ધ્યાન બંને આંખની વચ્ચેનો ભાગ નાકનો ઉપલો છેડો ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો. ઊંડો શ્વાસ લો પૂરા શ્વાસને છોડો. હજુ એકવાર ઊંડો શ્વાસ લો પૂરા શ્વાસને છોડો. હવે પૂરો શ્વાસ લે ઊંડો શ્વાસ લે શ્વાસને રોકી પીઠ અને ગરદનને પાછળના ભાગમાં ઝુકાવો. લઈ જાઓ પાછળ. શ્વાસ રોકી રાખજો. શ્વાસ રોકી રાખજો. શ્વાસ છૂટે નહીં. શ્વાસને આપણે અહીંયા શસ્ત્રના રૂપમાં ઉપયોગ કરવાનો છે. હથિયારના રૂપમાં ઉપયોગ કરવાનો છે. જ્યાં સુધી શ્વાસ છૂટે નહીં ત્યાં સુધી માથું સીધું પાછળ જ રાખો. જ્યારે શ્વાસ છૂટી જાય
ત્યારે જ શરીર સીધું કરજો. બહુ સરસ, બહુ સરસ. ટકાવી રાખો. બહુ સરસ કરી રહ્યા છો. જ્યારે તમને એવું લાગે કે હવે શ્વાસ છૂટી જશે ત્યારે શરીર સીધું કરો. શરીર સીધું કર્યા પછી જ આંખો ખોલો. અને આપણે 3 વખત કરીશું. આંખો બંધ જ રાખો. શરીર સીધું કરી લો. હવે બાકી બધું આંખો બંધ જ રાખો. આપણે જ્યાં હાથ રાખ્યા છે કમરમાં ત્યાંથી ઉપરનો ભાગ પાછળ ઝૂકવો જોઈએ. તૈયાર બધા? ફરીથી આંખો બંધ. આંખો બંધ. બંને હાથ કમરની સાઈડ. ઊંડો શ્વાસ લો. પૂરો શ્વાસ લઈ પૂરા શ્વાસને છોડો. ફરી એકવાર ઊંડો શ્વાસ લો. પૂરો શ્વાસ. પૂરા શ્વાસને છોડો. હવે ઊંડો શ્વાસ લેતા શરીરને પાછળની તરફ ઝુકાવો. પીઠ ખભા ગરદન પાછળ જાય. શ્વાસને રોકી રાખો. શ્વાસ છૂટે નહીં. શ્વાસ છૂટે નહીં. પૂરી રીતે શ્વાસને રોકો. તમે એક સૈનિક છો. શ્વાસ તમારું શસ્ત્ર છે. એનો પૂરો ઉપયોગ કરો. આંખો બંધ જ રાખો. તમારી કેપેસિટી જેટલી હોય એટલા સમય સુધી શ્વાસ રોકી રાખો. જ્યારે એવું લાગે કે શ્વાસ છૂટી જશે ત્યારે શરીર સીધું કરો અને આંખો બંધ રાખો. બહુ સરસ, બહુ સરસ. જો આવ્યા છો નવા માણસો બેસી જાઓ. હજી રાઉન્ડ લઈ ગયા આપણે. બંને હાથ કમર પર. આ જગ્યાએ નાભીની લાઈન. હવે ઊંડો શ્વાસ લો. આંખો બંધ. પૂરો શ્વાસ લો. પૂરા શ્વાસને છોડો. ફરી એકવાર ઊંડો શ્વાસ લો. પૂરા શ્વાસને છોડો. હવે ઊંડો શ્વાસ. ભરપેટ શ્વાસ લઈ શ્વાસ રોકી શરીરને પાછળની તરફ ઝુકાવો. બહુ સરસ. ટકાવી રાખો. આંખો બંધ રાખો. શ્વાસ રોકી રાખો. શરીર ટકાવી રાખો. અદ્ભુત આસન છે. આસનનું નામ છે અર્ધ પૃષ્ઠવંશાસન. પૃષ્ઠવંશ કહેતા કમરથી માંડીને મસ્તક સુધીનો ભાગ, પાછળનો ભાગ એને પૃષ્ઠવંશ કહેવાય. બહુ સરસ. ટકાવી રાખો. જ્યારે તમને એવું લાગે શ્વાસ છૂટી જશે ત્યારે શરીર સીધું કરો. માથું સીધું કરી આંખો બંધ જ રાખી શરીર અને મન પર અત્યારે આસનની જે અસરો થઈ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. બહુ સરસ. હવે આ એક આસન થયું. આવા 8 આસનો છે વ્યસનમુક્તિ. અહીંયા એ બધા આપણે કરી નહીં શકીએ કારણ કે નીચે બેસો આપણે થઈ શકીએ એવું છે. હવે આના અનુભવ કોઈ કહી શકશો કે શું લાગ્યું તમને? એક તો જે બ્લડનો ફ્લો ગયો, મજાઓ ગઈ, ત્યાંથી જ્યારે શરીર સીધું કર્યું ત્યારે પછી પાછો વળે છે હવા, ત્યારે જે અસરો થાય છે એનું કોઈ વર્ણન કરી શકશો? શું થયું? શું લાગ્યું? તમે કહી શકશો? માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જાય. આવા 8 આસન છે. તમે વિચારી શકો છો એ 8 કરો ત્યાં શું લાગ્યું? આટલું થયું. બીજા કોઈ એવો અનુભવ તમને ભાઈ શું લાગ્યું? આ ક્રિયા કરવાથી તમને જે લાભ થયો એ કહો. પકડો. હું માઇક લેતા હોઉં. તો આ વસ્તુ છે આખી. કોઈ પ્રશ્ન હોય તો બોલી શકો.
ઘરના સભ્યો તમને દબાણ કરે છે, વ્યસન છોડો એવું કોઈને છે? એવું છે ખરું? છે. હા હા. હવે તમને એક ઘટના કહું છું. વડોદરાની ઘટના છે. દીકરી ગ્રેજ્યુએટ થઈ 25 વર્ષની દીકરી એની સગાઈ માટે છોકરો જોવા આવે છે. એના મોઢામાં તંબાકુ છે, એટલે કે કોઈ પણ પ્રોડક્ટ છે તંબાકુ. છોકરો બહુ હોશિયાર, નોકરી ગવર્મેન્ટની, સારી એવી આવકો. છોકરી કહે છે કે આ તંબાકુ ખાય છે મારે. હાલો હાલો. દીકરીએ ના પાડે કે મારે સગાઈ નથી કરવી, પણ એના પરિવારના સભ્યોનું દબાણના કારણે એ દીકરીની સગાઈ કરે છે. બહુ સરસ પરિવાર ચાલે છે, 2 બાળકો થયા, અને અચાનક જ 35-36 વર્ષની ઉંમરે ભાઈને તાવ રહેવા માંડ્યો, શરીરનો દુખાવો રહેવા માંડ્યો. પોતે ગવર્મેન્ટ ઓફિસર છે, એટલે દીકરીને ચિંતા થઈ એની પત્નીને, જાણે શું થયું હશે. થોડો સમય થાય છે, દવાઓ ચાલુ છે, તાવ કંટ્રોલમાં આવતો નથી. તપાસ કરતા ભાઈને કેન્સર નીકળ્યું. બરાબર. 2 વર્ષ સુધી એની પત્નીએ ખૂબ સેવા કરી, પણ એના પપ્પાને એને એક વાર કીધું, પપ્પા મેં તમને ના પાડી કે અહીંયા નથી કરવું. તમે એવો જવાબ આપેલો કે બધાને ક્યાં થાય છે. ત્યારે દીકરી એવું કીધું કે આને થશે તો બધાને નથી થતું, કોઈને તો થાય છે. અને 5 વર્ષ જીવો હોય, 5 વર્ષે એક્સપાયર થઈ. હવે 2 બાળકો છે, 2 હજુ વડોદરા છે. બાપને 15 વર્ષ થઈ ગયા, પેલો એક્સપાયર થઈ ગયો. છોકરાઓ અત્યારે વેલ સેટ છે, લીધું છે, પણ નામ ના હોય કારણ કે એકદમ નજીકમાં છે. તો કહેવાનો મતલબ એ છે કે શા માટે તંબાકુ, શા માટે એવી કઈ જરૂર પડે છે, એવો કયો સ્વાદ છે કે કયું આપણને એમાંથી લાભ થઈ જાય? નુકસાન જ નુકસાન છે. કોઈ જગ્યાએ ક્યાંય ફાયદો નથી એનાથી. હાસ્ય કલાકારો, અમુક સંતો કહેતા હોય છે કે લીલુંછમ ખેતર હોય આપણું, પણ તમાકુ તમે કદાચ ગાડી લઈને જતા તમને ખબર હોય, ખેડા જિલ્લામાં પુષ્કળ ખેતર હોય છે. 5-5 વીઘાના ખાતેદારો લઈને ફરે છે, તમાકુની ખેતી. હવે એમાંથી કોઈ પશુ પસાર થાય છે ને, એ કોઈ સુનતું નથી, બરાબર, દોડી જ નીકળી જાય. બરાબર, એ આપણે પ્રેમથી ખાઈએ છીએ. અને વિસ્તાર આપણા રહ્યા ને એવું છે બધા, એ 84 લાખ છે, બરાબર, બધી એટલી યોનિઓ છે. એ મનુષ્ય દેહ સૌથી શ્રેષ્ઠ છે. આપણને બધી સમજ પડે છે કે આ સારું છે, આ ખરાબ છે, આ કરાય, આ ન કરાય. બીજા જીવોમાં એ નથી, બીજા પ્રાણીઓમાં એ નથી. તો આપણે જાણીએ છીએ છતાંય ગોવામાં પડીએ છીએ, એ યોગ્ય નથી. તો આથી કેટલા ભાઈઓ ઈચ્છો છો કે આ કાર્યક્રમમાં લાભ લેવો છે અને છોડવી છે? આને એવું થઈ ગયું. બહુ સરસ. વાહ વાહ. બહુ સરસ. ચલો 8-10 નામ થયા છે, નોંધી લીધો. હા. બરાબર. બધા જો છે તો બાબત ક્યાંમાંથી કોઈ વિડીયો સ્પેસ આગળ પૂછી ગયું. બહુ સારી વાત. હવે બી પ્રશ્નો તો પૂછી શકો, સ્વાસ્થ્ય માટે પણ પૂછી શકો, એવું નથી કે વ્યસન માટે. કોઈને સખત કબજિયાત રહેતો હોય તો બોલો, એનો પણ કાર્યક્રમ થશે. અને લઘુશક્ત પ્રક્ષાલન કરીને કાર્યક્રમ થશે, બધું સાથે જશે. એટલું કહેવાનું જામ સાહેબના અંદરમાં જામ સાહેબ રાજા બુદ્ધિના દરબારમાં ઘણું બધું લેતા હતા. ગોપાળાનંદ સ્વામીને એમને વર્તમાન કર્યા અમારે સમણા સંપ્રદાયમાં, અને લુધિકા દરબાર સત્સંગી થયા. અને જામ સાહેબનો જન્મદિવસ હતો, છતાં વધાઈ આપવા માટે જવાનું હતું.
બધા ખંડિયા રાજાઓ 40-42 રજવાડાના ચાંદ સાહેબના અંડરમાં. તો રોધિકા દરબાર ત્યાં બેઠેલા છે. બીજા બધા રાજાઓ એમને આગ્રહ કરે છે કે જો તમે છાંટો પડે કરો સારા પછી કે જે કંઈ હશે કે ના મારે નથી લેવા. એમને ના પાડી એટલે બીજા દરબારો કે બાપુ લઈ ગયો એ આગ્રહ કરે બધે છે. રાજાને કીધું લઈ ગયો તો પૂછે હવે સોરિયલકા કહે છે રોધિકા દરબારની સાંભળો. એમણે બાપુજાને આવ્યા લઈને કે જો આ જવું પડશે બધાની સાથે. તો એમણે કટાર કાઢીને આપી એની ગળામાં તમે કાણું પાડી દો એમાં રેડી વધેથી મને અરે વર્તમાન કરાવ્યા છે ગોપાલ સ્વામી પાસે એમને મને નિયમ આપેલો છે એવા સમર્થ સંતનું અપમાન નથી. આ કુમારી તમારે જ્યારે છોડવું છે ત્યારે આ કુમારી અંદરથી રાખશો ત્યારે છૂટશે. બાકી આગ્રહ કરવાવાળો તો મળશે જ તમને. એટલે પગલે આગ્રહ કરવાવાળા મળે તો લેવા દેવા એક ટુકડામાં શું થઈ જવાનું. બીજી એક ઘટના યાદ આવે. ગામ છે રળિયાણા ગઢડાની બાજુ. કોણ છે ગઢડા નજીકના? સૌ કોઈ સ્વામીના ગઢડા નજીક. પેલા ગઢડાના કોઈ છે? હવે ત્યાં રળિયાણામાં એક ભાઈ હતા એમને 300-350 નું કામ કર્યું. આવું પોકેટ ચૂકો છે બધાથી ઓછું કામ થતું કરે. એ ભાઈઓ હતા ને એટલે સૌથી ઓછું કામ એ ભાવનગર હતા. તો એમના મિત્રએ સલાહ આપી કે તું રળિયાણામાં પાનનો ગરડો ત્યારે મારા ગામમાં તો બધા શિક્ષકી છે ત્યાં કોઈ તમારું ના થાય એટલે એને આઈડિયા મોટી આઈડિયા પ્રમાણે એને કર્યું. દુકાન કરી માવા પાન માવાની અને જે આવે એમને સાદુ પાન ખાવા હોય સમજતા આવ્યા હોય એમને એક બબે ટુકડા બનાવીને આપે. જે અઠવાડિયામાં છો પડીકા નતા જે આવે ને આપે મહિના સુધી એવી રીતે ચલ્યું અને પછી કોણ મૂકે આ માવાના આપણા ના માવાના પોતાના ઘરને ચલાવવા માટે બીજાના સ્વાસ્થ્ય સાથે ખેલ માટે એ અમારે સંબંધિત થાય છે બોલવા ચાલુ કર્યો રહી. મેં એ વખતે મેં કીધેલું એમને કે આ યોગ્ય નથી. એક પ્રશ્ન થતા એટલે બોલો મને કંઈક સૂચે કહેવાનું. વિજયભાઈ એક યાદ આવે એટલે કહો જાવ પ્રશ્નમાંથી મળે. અચ્છા ચાલો હવે આપણે કેન્સર રોધક કેન્સરની વાત કરી પણ નિર્દોષ વ્યક્તિને પણ કેન્સર થાય છે આપણે જાણીએ છીએ બરાબર. એને કોઈ દિવસ તમાકુ ખાધી જ નથી પાનના ગલ્લે ગયા જ નથી તો કેન્સર થાય છે બરાબર. 15 વર્ષનું બાળક 10મું ધોરણ ભણે છે. ગામનું નામ કે નામ નહીં આપું. હવે છોકરો સ્કૂલમાં રમતા રમતા પડી ગયો અને ઘૂંટણનો ભાગ એનો ભટકાયો જમીન સાથે. એ છોલાયો અને અંદર નુકસાન પણ થયું ઘૂંટણ. ત્યાંની દવાઓ ચાલતી હતી અને ઘણો સમય સુધી ચાલી 6 મહિના જેવું થયું. શું ઘૂંટણ ખોલતો જાય અને ઉપર નીચેનું હાડકું કરતું એટલે ડૉક્ટરને એમ થયું કે આમાં કંઈક બીજું છે આ ભાગ્યાનું હવે નથી. એટલે એમને સલાહ હતી મુંબઈ જવાની. મુંબઈ જઈને તપાસ કરાવી તો કેન્સર નીકળ્યું. એને બોન કેન્સર કહેવામાં આવે. તો બોન કેન્સરમાં એવું છે કે જેને બોન કેન્સર બોન કેન્સર જેને થયું એનો આયુષ્ય 2 વર્ષ. 2 વર્ષ પછી એ ન હોય દવા લે કે નહીં. એટલે એમને સલાહ આપવામાં આવી કે તમે અમેરિકા જાઓ એનું ઓપરેશન કરો. ઓપરેશનનો ખર્ચ હતો 2 કરોડ રૂપિયા. એક પાર્ટી છે એને વાંધો નથી, કરોડો રૂપિયા છે એની પાસે. એ સંતો પાસે આશીર્વાદ લેવા ગયા તો એમને ત્યાં સંતોએ એવું કીધું એમને કે મારે ખભાનું ઓપરેશન હતું સાહેબ પાસે તમારી પાસે. એમની પાસે ગયો મારે ખભાનું ઓપરેશન એટલું તો તમારું ઘૂંટણનું ઓપરેશન પણ અટકે. એટલે વિશ્વાસ કરીને આવ્યા. આજે વર્ષ થઈ ગયા 3 બરાબર. એમની અવધિ જતી રહી 2 વર્ષની. 4 મહિના છોકરો બેઠા બેઠા પડી જતો હતો ગમે તે બાજુ. અત્યારે એ છોકરાને આ ખુરશીથી અહીંયા આવવાનું ઘર ગમે તો એ નીચે પગ નહીં સીધો ત્યાં કરી શકે એવો સશક્ત થઈ ગયો છે. એટલે કેન્સર રોધક છે બધી વસ્તુ પણ આપણે થવા શા માટે
બોલો હવે કંઈ પ્રશ્ન હોય તો બોલો કંઈક યાદ આવતું જાય કહેતો જઈશું તમે પ્રશ્ન કરશો તો મજા આવશે એ ભાઈ તમે પૂછો આયોજક વાટિકા વિચાર શેના હા બહુ સરસ હા હવે તમે જ્યારે તમાકુ છોડો છો ત્યારે દિવસના માવા લગભગ 50 નીચે કોઈ 50 રૂપિયા તો રોજના થતા જ બરાબર હવે 50 રૂપિયાની બચત બરાબર આપણે પહેલા આના પછી ઇકોનોમિકલી કેટલા તમે આમાં ફાયદો મેળવો છો તો 1500 રૂપિયા મહિનાના થયા બરાબર તમે જે મકાનમાં રહો છો એ મકાનનું મેન્ટેનન્સ આવે છે કેટલું આવે 500,000. હે એટલું 500 બરાબર 3 વખત તમે એમાંથી ભરી શકો છો મોબાઈલનું બિલ કેટલું આવે છે 350 400 500 હોય બે બરાબર પછી પેટ્રોલના કેટલા થાય મહિનાના 3000 તો આપણે સીધી બચત તમે જુઓ તમે સીધી બચત જુઓ છો તો તમારા પરચરણ ખર્ચા નીકળી જાય છે રોજે કંઈક બાળકો માટે કંઈક ઘરે લઈને જતા એવું બને છે એ મહિનાનો કેટલાનો થાય બરાબર કંઈક તો બચે છે હવે એ બચતને તમે અત્યારથી તમારા બે હોય બાળકો કે એક હોય કે 3 બાળકો હોય એના દર મહિને તમે 500 રૂપિયા કોઈ પણ વસ્તુમાં મૂકવા માંડો એ બાળક જ્યારે 25 વર્ષનું થશે ત્યારે એનું ભલે તમે વ્યાજે જ મૂકો સમજો બેંકમાં ફિક્સમાં મૂકો છો દર મહિને તમે એનો હપ્તો ભરો છો એવું તમે વિચારો કે મોટી જગ્યાએ રૂકતા નથી અથવા તો અત્યારે સોનાની સ્કીમો ચાલે છે બરાબર 100 રૂપિયા તમે મૂકો તો સોનામાં તમે લઈ શકો 100 રૂપિયાની શરૂઆત થઈ ગઈ છે સોનું કરી પણ એ અંશ મળે તમને ફિઝિકલ નહીં આવે તમારા બેંકમાં જમા થતું એકાઉન્ટ આવે છે સમય થાય ત્યારે તમે વેચીને સામે સોનું કરી શકો એવું ઘણું છે આ થઈ બચતની વાત હવે આપણે સ્વાસ્થ્ય પર કિડની લીવર હૃદય આંખો મગજ આ ટાઈપના આપણા જે મહત્વના અંગો છે એ ધીમે ધીમે મજબૂત થાય નિર્ગેશની પર તમારામાં આવ્યું એટલે આજની તમારી ઉંમર સમજી લો કે 40ની આસપાસ છે બરાબર તો તમારી કેપેસિટી આગળ વધુ વ્યસન હશે તો માંડ તમે 60 ક્રોસ કરો 70 ક્રોસ કરો ચાલો પણ એ બીમારીઓ સાથે છે આજે તમે સ્વાસ્થ્યના ભોગે પૈસો મેળવો છો બરાબર સ્વાસ્થ્યનો ભોગ તમે આપો છો તમાકુ ખાઈ બરાબર તમે મહેનત કરો છો પૈસા મેળવો છો રાખવા માટે કંઈ પણ કરો છો એને શાના માટે ખેંચો છો પૈસો પછી જ્યારે પાછી ઉંમર આવશે ત્યારે સંપત્તિ પૈસાના ભોગે તમે સ્વાસ્થ્ય એવા શોધવા નીકળશો એ નથી થવાની પૈસાના ભોગે તમારે સ્વાસ્થ્ય મેળવવું છે તો કેટલું ચાલશે અત્યારે મોંઘવારી કેવી છે દવાઓ કેવી ભલે ગવર્મેન્ટ સ્કીમો લાવે ઘણી જગ્યાએ એવું નીકળે કે આ બીમારી નથી અમારે અને અનુભવ હશે આ બીમારી અમારે આ કારણમાં નહીં આવે તો તમે શું કરો છો વેચવા જ પડે તમે અત્યારે ખરેખર તમારી જે ભાવિ પેઢી છે આવતી પેઢી છે એ પેઢીના તમે વર્ષો ખાઈ રહ્યા છો મોઢામાં તમે તમાકુ નાખો છો અથવા તો કોઈ પણ વ્યસન નાખો છો જ્યારે બીમાર પડશો તો એ તમને બીમાર જોઈ શકવાના છે તમે ના પાડશો તો દવાખાને એની આવકો પણ તમે અત્યારે બરખી રહ્યા છે એમ કહેવાય સમજાય ને આપણે એ ભવિષ્યમાં કમાશે એનું આપણે અત્યારે ચૂકી રહ્યા છીએ એ ન થવું એમની પણ બચતો થવી છે બરાબર બોલો બીજા કંઈ પ્રશ્નો બહુ સરસ વાત હવે કે ન હજુ કે તમને લાગતું હોય ઘણા વખત આપણે એવી વાત સાંભળી કે ફલાણા વ્યક્તિએ માવા તમાકુ આમુથી મૂકી દીધો એટલે એને તરફ હવે એમાં હા ઘણી વાતો આપણે સાંભળી હા એમાં નિકોટિન આ બહુ સરસ પ્રશ્ન છે નિકોટિન અને ટાર નામના બે ઝેર છે તમાકુ હવે ઝેરનું નિષ્કાસન કરવા માટે આપણે થોડા આસનો છે એ આસનો તમે રોજે રોજ 6 મહિના 7 મહિના જેટલું કરો તમે
અત્યારે તમારું નિકોટિન અને ટાળનું લેવલ તપાસવાનું છે. એ તપાસ આવે તમારા બ્લડમાં કેટલું છે નિકોટિન અને ટાળ. એ તમે 6 મહિના પછી તપાસ કરાવશો વ્યસન છોડ્યા પછી તો એ નિકોટિન અને ટાળ ઘણું બધું નીકળી ગયું છે. એ કેન્સર કરતા તત્વો જે શરીરમાં ભળી ગયા છે સાથે સાત કાતરમાં ભળે છે, ખાલી બ્લડમાં જ નહીં, એ બધામાંથી નીકળી એવા આસનો આવે છે. એનું દબાણ જે છે એ નાભીની આસપાસ આવે છે. ત્યાં કેન્દ્ર છે આપણું નાડીઓનું કેન્દ્ર ત્યાં છે નાભી. ત્યાં પ્રેશર આવવાથી એ પૂરેપૂરું નિષ્કાસન થાય. એમાં મયુરાસન હોય એક આસન, એ ગમે તેવા ઝેર શરીરમાં પડેલા હોય એ કાઢી નાખે. રોજે રોજ નિષ્કાસન થાય પણ એમાં સમય આપવો પડે. આસન હાલમાં જ કોઈને એસિડિટી હોય, એવી તકલીફો હોય તો તમે મયુરાસન ચાલુ કરાવો, એસિડિટી ગયું શરીરમાં તરત ખાલી અઠવાડિયામાં એમ કે છે માણસ કહેવાય મને એસિડિટી નથી. બહુ છે યોગમાં બહુ બધું મળેલું. મારો થોડો પરિચય આપી દો. 10 વર્ષની ઉંમરે મને યોગાચાર્યનું પદવી મળેલી છે. 10 વર્ષની ઉંમરે, બરાબર. 7 વર્ષની ઉંમરે તાલીમ ચાલુ થઈ, 10 વર્ષની ઉંમરે મળેલી. એમાં આપણે એક્સપર્ટ પણ એમાં આપણે એક્સપર્ટમાં આવ્યું. તમને આ તકલીફ છે તો કયા આસનથી મળશે એ તમને તરત 1 સેકન્ડ લાગે. મને આ તકલીફ છે તો આ આસન કરો, 1 જ સેકન્ડ. બીજા કોઈ ઘણા ખરા વ્યક્તિને મૂકવા જ છે અને હવે આપણે એને મુકાવા જ છે તો શું કરીએ? ના થઈ જશે. આપણે જે કાર્યક્રમ કરીએ ને ત્યાં ગાર્ડન કરીએ દિવાળીમાં પણ કરીશું. તપાસ આવે ત્યારે ચાલુ જ રાખીશું. 1992 થી 2005 સુધી નિઃશુલ્ક યોગ શિબિરો આપણા વિસ્તારમાં કોઈ જ નહીં. તમે કદાચ મંદિરોમાં જઈને પૂછશો ને તો બોલી ચારસા મંદિરે ગુરુકુળ ઉદયપુરી મંદિરે જ્યાં મહેતા ફાર્મ છે, નરોલા ફાર્મ છે, રામકૃષ્ણ ફાર્મ છે, આપણે રાજીભાઈનું ધર્માનંદ ફાર્મ છે, એ બધેમાં શિબિરો થતા. રામદેવજી મહારાજના શિષ્યનો વ્યાપ વધ્યો એને મેં કેમ્પ ઓછા કરતા. કારણ કે લોકો શેરીએ આવી કેમ કરતા જાય. પણ જે આપણે જોઈએ છે એ પીસી શકે છે કે નથી પીસી શકતા એ આપણને ખબર નથી. આ તમને અત્યારે વ્યસન મુક્તિની વાત કરી એ લોકો પાસે છે કે નથી એ ખબર નથી. હવે બીજી એક વાત, એ તમે સમજી લો કે કોઈ બીમારીથી પીડાવો હાલમાં, બરાબર. સમજી લો પેટ મોટું છે, ગેસ થાય છે, એસિડિટી થાય છે, પછી ગમે ત્યારે એવું થાય કે હમણાં ઉલટી થઈ જશે પણ થાય નહીં, માથું આખો દિવસ દુખે. આવી બધી જે તકલીફો છે એના માટે લઘુ શંખ પ્રક્ષાલન કરીને એક કાર્યક્રમ બનાવેલો છે. એ વખતે બહુ લોકોને કરાવે. એમાં રોજ સવારે તમારે 3 લીટરથી માંડીને ગરમ પાણી લેવાનું, એ પીતા જવાનું ને આસન કરતા જવાનું, બરાબર. તમારી અન્નનળીથી માંડીને મળમાર્ગ સુધીનો જે ભાગ છે આખો પાચક અવયવો એ તમામ ભાગ આખો ચોખ્ખો થતો જાય રોજ. આપણા આંતરડામાં અહીંયા હાંસો હોય છે, હાંસો હોય છે. એમાં અંદર જઈને આ પાણી ગરમ પીવો ને એ અંદર જઈને મચળીને સાફ કરે. જો આપણે બોટલમાં પેલી બોટલ છે નાના મોટા વાળી એમાં તમે શું નાખીને સફાઈ કરો? ગ્લાસને તમે આંગળીઓ નાખો, બ્રશ નાખો, બરાબર. ચંપુ તમે સારું લેવું છે કલાક ભૂખ નહીં આવતી. પાણી ભરવા માટે બીજું હોય, નાચું બીજું હોય પીવાનું, બરાબર. તો એવી રીતના જે બોટલો હોય એ સફાઈ કરવા માટે તો બ્રશ નાખવા પડે એવું કરવું. તો આમાં તમે બ્રશ કઈ રીતે નાખો? વસ્ત્ર ધોતી કરીને આવે છે પણ એને એક્સપર્ટ હોય પાસે તમારે શીખવું ત્યારે हम इधर नहीं बोलेंगे, એ તો કરી दूसरी जगह बोलेंगे. તો ગરમ પાણી दूसरा प्रोग्राम करेंगे तब बोलेंगे. तू आ जाना, तेरा एक वो पड़ा है प्रसाद, थोड़ा ले जाना. खाया कर यार, ये बड़ा पेट है, ऐसे पड़ा. એકદમ શરીર સરસ બીમારીઓ બધી જતી આખો નવો અવતાર. એટલે આ ક્રિયા પેલામાં આવશે છોડ્યા પછી આમ થાય છે એટલે છોડતા નથી, બરાબર ને. ત્યારે થયું તો ક્યારે જવું? અત્યારે આપણે અવવાસથી લઈએ છીએ પણ જેને તકલીફ થઈ હોય એના માટે તો બહુ ગંભીર હોય છે આખા પરિવારમાં. તો એ પણ આમાં તમારે બધું ઝેર નીકળી જશે.
શંખ પ્રક્ષાલન જે કાર્યક્રમ છે એ બહુ અઘરો છે અને મહિનામાં એક જ વાર કરી શકો તમે. જ્યારે લઘુ શંખ પ્રક્ષાલન છે એ તમે રોજ કરી શકો. અવાજ સંભળાય છે બરાબર? શંખ પ્રક્ષાલન છે એ 5 લીટર પાણીથી કરવાનો હોય. પાણી પીતા જાઓ, આસન કરતા જાઓ અને 6 થી 7 વાર ટોયલેટ થાય વચ્ચે વચ્ચે, બરાબર? આસન કરતા જાઓ, પાછા ટોયલેટ જાઓ, પાછા એ પાણી પીવો, આસન કરો, પાછા ટોયલેટ જાઓ. 3 કલાક 4 કલાક જેવો કાર્યક્રમ ચાલે. એટલા કલાકમાં લોડ થઈ જાય. પછી છેલ્લે અમુક નબળા શરીરવાળા હોય ને એને ઉંચકીને લઈ જવા, એ જોખમી છે. એટલા માટે લઘુ શંખ પ્રક્ષાલન રોજ રોજ સવારે કરો, બરાબર? પેલું મહિને એક વાર કરો, 30 દિવસ કરો, બરાબર? રોજે રોજ કરો અને 1 જ કલાકમાં થઈ જાય. તો તમારે 3-4 કલાક 5 કલાક લાગે. બીજા કોઈ પ્રશ્નો? એમણે જેમ પૂછ્યું કે જોડ્યા પછી આવું થાય છે, આવું સાંભળ્યું છે, તમને એવા કોઈ પ્રશ્નો થતા હતા? ખાવાનું વાત કરી દીધા ચાલુ કર્યું. પણ મોટું પ્લેટ તીખું છે, તીખું બહુ લાગે. મોટું ક્યાંક થઈ કેટલું બોલે કરો છો? હા, તો એના માટે પગલા આવે, પગલા લેવાના આવે અને એટલે તમને કીધું ને આસન પ્રાણાયામનો એ કરવાનો આવે અને મોઢાને પ્રેક્ટિસ કરવાની આવે ખોલવાની. એ ધીમે ધીમે ખુલે, સમય લાગે ખુલી. એવું તો બહુ છે, મોઢા બંધ થઈ ગયેલા એ આટલી ખોળી આટલો ખોળીઓ લઈ જાય અંદર જાય ધટાવવું પડે અંદર. બોલો બોલો. જી રોજ ગરમ પાણી પીવાથી કઈ બહુ બધી છે કે ગરમ પાણી કેટલી વખત પીવો છો દિવસમાં? સવારે 9 વાગે 1 કલાક. બહુ સારું. એને કુશળ પાન કહેવામાં. કશું નહીં, ફાયદો જ નહીં. એને કુશળ પાન કહેવામાં આવે. કુશળ પાન કહેવું છે એટલે કુશળ એટલે સવાર. એ ગરમ પાણી તમે ઉફાળું પાણી પીવો છો એ શરીર માટે બહુ લાભ કરે. તમને કોઈ બીમારી એવી હોય અને એમાં ડૉક્ટરે કીધું હોય તમે પાણી સવારમાં પીવો છે ને તો વાત જુદી છે. તો પાણીની વાત આવી છે તો પાણી કેટલું પીવું હોય છે? દિવસમાં પાણી કેટલું પીવું હોય છે ને? તો પાણી કેટલું પીવાનું છે? તરસ છે. જાઓ, તરસથી વધારે પાણી નહીં. જલાધિક્યા મનુષ્યાના આમ વૃદ્ધિ પ્રજાય. વધુ પડતું પાણી માનવ શરીરમાં અપક્વ અંદરસની વૃદ્ધિ કરે છે. અપક્વ અંદરસ કહેતા એને સંસ્કૃતમાં આમ કહેવાય. એની વૃદ્ધિ કરે એટલે વધારે છે. આમ વૃદ્ધાર્થ મંદાગ્નિ. આમ વધવાથી અગ્નિ મંદ પડે છે. પાચન શક્તિ ઘટે. મંદાગ્નિ ચાકરી જીર્ણતા. અગ્નિ મંદ થાય એટલે જીર્ણ, અજીર્ણ એટલે કે અપચો થાય છે. એટલે ખાટા છારીને ઉલકારા આવે છે એ અજીર્ણ થવાના કારણે આવે છે. અજીર્ણ એટલે જડોત્પત્તિ. અજીર્ણ થવાથી ક્ષીણો તાવ શરીરમાં દાખલ થાય છે. આપણને ખબર ના હોય હાડમાં તાવ. અજીર્ણ જડોત્પત્તિ. જરા ધાતુ નાશક. જ્વરના તાવના આવવાથી શરીરના ધાતુઓનો ધીમે ધીમે નાશ થાય છે. આપણે ઘણા માણસો શરીર ગળતું જતું હોય, એ ધાતુઓનો નાશ થતો હોય એટલે શરીર કરે. ધાતુ નાશાત સર્વ રોગા જાય તે ચૌથો. ધાતુઓના નાશથી જ તમામ રોગો ધીમે ધીમે શરીરમાં દાખલ થાય છે. એટલે પાણી કેટલું પીવું? તરસ જેટલું જ, વધારે. આપણે બહુ ગરમી હોય ને આપણને એમ થાય કે બાટલો કરી ગયો છે, હમણાં ગરમ થઈ જશે તો ચાલો પૂરો કરી દઈએ. એવું નહીં, તરસ જેટલું જ પીવું. જમ્યા ઉપર કેટલું પાણી? હા, બહુ સરસ. જાપાનમાં પાણી પ્રયોગ નામનો આખો ત્યાં ચિકિત્સા પદ્ધતિ છે. જેમાં આપણે અહીંયા બધી અલગ અલગ ચિકિત્સા પદ્ધતિ છે. ત્યાં પાણીથી ચિકિત્સા પદ્ધતિ થાય છે. તો જમ્યા પછી 2 કલાક પાણી બિલકુલ નહીં પીવાનું. તમને એવું લાગે મારું સફાઈ નથી થઈ તો એ તમે પગલાં કરો, પાણી નહીં પીવો. છાશ પીવાની છૂટ. ભોજના અંતે પીવે થતા. ભોજનના અંતે છાશનું બહુ મહત્વ છે. સાંજે નહીં, સાંજે દૂધ પીવું. સુધી દૂધનો પીવાનો ટાઈમ છે રાત્રે
દૂધ હંમેશા રાત્રે પીવું. સવારે આપણે જે પીએ છીએ એ ભલે પરંપરાથી પીએ છીએ પણ એ શરીર માટે સારું નથી. અને આધુનિક જે અત્યારના મોટિવેટર છે, ખાસ કરીને નેચરમાંથી, એ લોકો એવું કહે છે કે પારકીમાંનું દૂધ ન પીવું. પારકીમાં એટલે આપણી માતાનું દૂધ કે બાળકોમાંથી જોઈએ પછી આપણે દૂધ નહીં પીવું, એવું કહેવાવાળા માણસો અત્યારે છે. એટલે એ લોકો પ્રયોગ કરીને બતાવે કે જો આ ભાઈને આટલા સમયથી દૂધ નથી પીવું, આટલી આટલી બીમારીઓ હતી નથી. એ પ્રશ્નો બીજા? આપણે પાચન ક્રિયા જે છે એ સમજી લો કે મોડેથી ખાવાની કોઈ 11-12 વાગે બહાર ક્યાંક નીકળ્યા તો ભજીયા કે કંઈ પણ બનતું હોય તો આપણને સુગંધ આવે તો મન થઈ ગયું એટલે ખાઈ લીધું છે. બીજી દિવસે સવારમાં 12-1 વાગ્યા સુધી એના ઓડકાર આવ્યા કરે છે. હવે તો કરવાનું શું છે? સાંજે તમે પડોશીમાં કંઈ વાંધો નહીં, મિત્રો સાથે જમવું પડે તો જમી લીધું. સવારમાં તમે નાસ્તો નહીં કરો, એટલે ફેંકી નાખો. બરાબર? એક ટાઈમ ખેંચી નાખો, કારણ કે તમે રાત્રે એક ટાઈમ બધું જમ્યા છે. બરાબર? તો તમે સાંજનું તો જમી લીધું, પણ રાત્રે તમે સવારે જે જમવાનું તે રાત્રે જમી લીધું. તો એક ટાઈમ તમે જમ્યા છો તો એક ટાઈમનો લાંગણ કરી નાખો, કાંઈ ના થાય. બપોર થશે ને ત્યાં સુધી તે બધું ઉચીને નીકળ્યું છે. જેમને શરીરનો ઘસારો લાગી ગયો છે, ઉંમર થઈ ગઈ છે, 60-70 વર્ષ થઈ ગયા છે, એમના માટે તો ઘણા બધા નિયમો છે. એ તમારા કામના નથી એટલે હું કહેતો નથી. તો ઘણું બધું છે. જી કંટાળો નથી આવતો ને? નાસ્તો ક્યારે મળશે? હા, હવે ચા જે છે ને એમાં ટેનિન આવે છે. ટેનિન નામનું છે. ટેનિન તમે લો એટલે તમને તાજગી આવી જાય. એનો ટાઈમ થયો તમે ન લો એટલે તમને બેચે. ટેનિનનો આ પ્રભાવ છે, પણ એ જીવલેણ નથી. નિકોટિનના કાર છે એ જીવલેણ તંબાકુના જે ઝેર છે. મોટી ઉંમર સુધી આપણે 90-100 વર્ષના દાદાની ચા પીતા જોઈએ છીએ, એને કંઈ વાંધો નથી આવતો. અને આપણી સરકાર ચા ઉપર ચાલે છે. હા, એટલે બહુ ના પીવાય. તમે સવારમાં જે વાત કરી રીતે બહુ છે કે વારંવાર ચા પીવાથી તમને ખબર હોય તો ઉત્તર ગુજરાતના જે ભાઈઓ છે, મારે બાપુજીને ભાઈઓ કારખાનું ચલાવતા ને એ લોકો ચા અને બીડી ઉપર જ જીવતા. જેટલી વખત ચા પીવી એટલી વખત બીડી પીવી. બરાબર? કોઈ પણ આવ્યું એટલે ચા મંગાવવાનું. ચા બહુ મજાની વાત કરી તમે. ચાલો તમે કીધું ને ફાયદા છોડવાનું, તો અમારે ગુણાતીતાનંદ સ્વામી એક નાનું એવું સૂત્ર છે એમનું, કુસંગીના ફેલમાં સત્સંગ વિધારો. તમે જે વાપરી નાખો છો વ્યસન પાછળ, એટલામાં તમારું પેટ ભરીને ખાવાનું થઈ જાય. એટલી બચત થાય. સ્વામી તો એમના જે અનુયાયીઓ બેઠા હશે કે એમાં કોઈ હશે એવું એટલે બોલ્યા હોય, બાકી સત્સંગી વ્યસનવાળા કોઈ હોય નહીં. પણ એમના સ્વભાવ કેવો હતો કે ગુણાતીતાનંદ સ્વામીએ બાપુઓને અને બીજા બધાને ભૂખોને પીવા માટે મેળો બનાવ્યો હતો કે ત્યાં જઈને પી આવવાનું જરા મન થાય. કેમ પેલા સ્મોકિંગ ઝોન બનાવે છે પેલા, અને સ્વામી એટલા બુદ્ધિશાળી હતા કે અનુયાયીને ધીમે ધીમે ખેંચવાના. જેને તમાકુની આદત છે, ભૂકો પીવાની આદત છે કે કોઈ પણ આદત છે તો ભલે પીએ, ધીમે ધીમે છોડશે, પણ સત્સંગથી બહાર નથી જવાનું. એમ કરીને સત્સંગી કરવા મેળો બનાવી દીધો. કયો મેળો? હોકાવાળો મેળો. પીણાનું નામ જ હોકાવાળો મેળો પડ્યો. તમને ખબર છે બધું વાંચ્યું છે? તો આપણા માટે સાધુ સંતો આપણા માટે, આપણી સુખાકારી માટે કરે છે. તમે ખબર હોય તો ગુરુકુળમાંથી આખું એનું વાહન નીકળે છે વ્યસનનું છે. જોયું તમે ક્યારે? તો એ લોકોને કઈ સ્વાર્થ નથી. એ તો ગાડી જઈને પાછી આવે ત્યાં સુધી 2000 ડીઝલ પેટ્રોલ જે થતું હોય થઈ જાય, હે ને? એને કઈ સ્વાર્થ નથી, આપણા માટે કરે. લોકો જે દાન કરે છે સારા કામ માટે કરતા હોય.
સારા કામમાં જે મેં આયોજન કર્યું એમને એક વિચાર આવ્યો કે આપણે આ કરવું છે. મને રજૂઆત કરી કે ચાલો હાજર છીએ, વાંધો નહીં, બોલો. નાગુલભાઈ હા જી બોલો. આમ તો આમ ડાયરા જેવું લાગે છે, સભા જેવું નથી, આમ ડાયરા જેવું લાગે. મજા આવે. ચાલો કઈ પ્રશ્નો હોય તો. તમને લાલો ફીલ હોય છે બધા? એટલા જણા હાથ ઉપર કરજો. હવે એમાં આ જ વસ્તુ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. બહુ બધા જીવન એને વિચાર્યું છે કે તકે બરાબર એ કેટલી જગ્યાએ માણસ ડાઉન જઈ ગયો છે, તો એને આપણે ઉપર ઉઠાવવો તો શું કરવું જોઈએ? તો મારે અહીંયા પેશન્ટો આવે છે ઘણા કરોડોપતિ હોય, બધું કેવું ભાઈ ઘરમાં બહુ વ્યવસ્થિત હોય, બધું હોય, પણ છાંટા પાણીની આગળ જતી નથી. બરાબર ઉદ્યોગ મુશ્કેલ છે. એ લોકોને હું સજેસ્ટ કરું છું ચાલો લઈ આવો. બરાબર, કારણ કે સાધુ સંતો ના કરી શકે ને દ્રશ્ય બતાવે. સાધુ સંતો વાત કરે, દ્રશ્ય કોણ બતાવે? બરાબર, એ બહુ સરસ છે વસ્તુ. જોજો બધા સજેસ્ટ કરું છું. મને કંઈ કીધું નથી પેલા ભાઈએ, શીખ્યા ને બનાવવા એને ભલામણ નથી કરી, હું છતાં કહું છું. જી બોલો બોલો. હા 10 મિનિટ લાગી. વર્ષ ઉપરના હોય તો હાર્ટ એટલો એના માટે સમજવા જેવું છે. હા, હવે તમને એક ઉદાહરણથી વાત કરું. આપણે ડાયમંડ એપાર્ટમેન્ટ શ્રેયપુરામાં 8 માળનું બિલ્ડિંગ છે, સમય મંદિરની બાજુ. તમે કદાચ જોયું હોય, બહુ જૂનું બિલ્ડિંગ છે. સુરતમાં 8 માળની બિલ્ડિંગ કોઈ બની હોય કઈ નહીં તો એ ડાયમંડ એપાર્ટમેન્ટ બહુ વર્ષોથી ચાલે. પણ સમજો ને 76 બાય એના પાયાને કાળે 1976. હવે ત્યાં 2 પરિવાર આના ગોરખાઓ દિવસ તો મારે ત્યાં જવાનું થયું. લાઈનમાં ઊભા હતા અમે, એમાં એક ટ્રેન ઉપર મારો હું પહેલો જ હતો. પછી તો નાનો એવો બાળક 1.5-2 વર્ષનો બરાબર, એણે નીચેથી ચમકી ભરી રેતીને માટી બધું પડ્યું હોય સફાઈ ત્યાં એને હથેળીમાં લઈને જોયું એટલે આ છોકરો શું કરતો હશે. હવે ચોળીને ક્યાંથી આવ્યું? સંસ્કારમાં આવી ગયું. વિચારો, તરત મેં બૂમ પાડી ગોરખાને પાછળ જ રૂમ હતી, કેટલી પાછળ જ રૂમ છે ગોરખાની. ગોરખા બહાર આવ, ઊંચા કિસકા મેરા લડકા આ રીતે એને મોઢામાં માટી નાખી તું મોઢું સાફ કરાયો, એને આખું કરીને બતાવ્યું. સાહેબ એ કેસે હો સકતા હે? તને ખાતા જોતો હશે, કેસે હો સકતા હે મતલબ. તો ત્યાં સુધી ઉતરી જાય. તમે તે જે કંઈ તમે કરો, દાખલા તરીકે હું દવાખાનું છે મારે સાક્ષી છે જગદીશભાઈ, નાના બાળકોને લઈને આવે બેનો, દર્દીઓનો હું પોઈન્ટ દબાવતો, બાળક જોવે પછી સીધું ટેબલ પર ચડી જાય, હાથ પગ લાંબા કરે, મને દબાવી દે. બરાબર, પછી ઘરે શું કરે છે બાળક? બેનો વાતો કરે કે આ પેન કે પેન્સિલ લઈને આવે, પછી એમ કે લાવ હાથ લાવ, પગ લાવ, પછી એમ કે આ દુખે છે, એ પોઈન્ટ દબાવી દુખે ને તો બૂમ પાડે. આ સંસ્કારમાં ઉતરી જાય છે. તો એ તંબાકુ તમે જ્યારે ખાતા હો છો ત્યારે તમે એવું નહીં વિચારો કે ક્યાં કંઈ થવાનું છે. તો બાળક તમને કોપી કરે છે અને એ જ બાળક સમજવું હશે, મોટું થઈને તમને ના પાડશે આ નહીં ખાવ. અત્યારે યુગ કેવો છે, બધાના હાથમાં મોબાઈલ છે, મોબાઈલમાં બધી વસ્તુ તમને શેનાથી શું નુકસાન થાય છે આખો દિવસ ચાલતું હોય. બિલ આવતા હોય શું આવતું હોય, આટલું આટલું નુકસાન થાય. એ તો બિલ ઉભા જાઓ તો ફ્રેન્ડનું ચાલરિયાનું હોય છે. તમાકુથી મોઢાને તમાકુ થઈ ગયું તો એ શું કહેવાય, આટલું બધું થઈ ગયું બતાવે છે. તો અમે ઘણા વર્ષે ફિલ્મ થિયેટર જોયું,
હું પિક્ચર જોવા કેવી રીતે ગયો બીજા દિવસે જ ગયો છું રિલીઝ થયું એમાં ખાલી એક વાક્ય સાંભળ્યું છે છોકરા જોતા હતા મોબાઈલ એમાં અવાજ આવ્યો કે ભગવાન જુનાગઢ 52 વખત આવ્યા હતા દર્શન કરવા માટે આવ્યા હતા એટલે મેં ટિકિટ કેટલી આની આજે જોઉં ખબર નહોતી કે આવી સ્ટોરી હશે જી આગળ કંઈ 50 વર્ષની ઉંમર પછી તમે 50 વર્ષની ઉંમર પછી શા માટે વ્યસનને છોડવું જોઈએ એક બાબત તમારા હાથમાં રિટાયર થશો ત્યારે પૈસા તમારા પોતાના હશે કે નહીં ખબર નથી પડતી તમારે દીકરાઓ પાસેથી લેવા પડશે અને પછી મળે નહીં કે કોઈ પણ ચણભણાટ થશે કે દિવસના 50 રૂપિયા માખણનું પેકેટ 50 આવે આખું ઘર થાય દૂધની બોટલ દોડ આવી જાય 10 રૂપિયા બધા કેલ્ક્યુલેશન જોવા મળે પછી તમારા હાથમાંથી વહીવટ ગયો એટલે જે વહીવટ કરે છે બધા કેલ્ક્યુલેશન કરશે એટલે એટલા માટે છોડી દેવું જોઈએ પછી આપણે નહીં વાપરીશું અત્યારે અમુક બહેનો આવે છે મારે ઘરેથી પૈસા માંગવા પડશે સાહેબ તમારે પૈસા નથી આપવા આ પત્રિકાઓ લઈ જાઓ તમારી જેવા હોય ને આવજો સારવાર લઈ જાઓ આપણે ત્યાં એવું સારવાર મારા હાથથી જે સારવાર હતું ને એના કોઈ પૈસા નથી તમને બધાને જાણ ખાતે કોઈ તકલીફ હોય તમે મોકલી શકો છો કોઈ પણ બીમારી કોઈ પણ દુખાવા એનાથી પણ દૂર થઈ શકે સારવારથી દવા કોઈ પણ દવા મળશે અવાજ બરાબર આવે છે ઓકે બોલો બીજા કઈ પ્રશ્ન હોય તમે એક પ્રશ્ન પૂછશો એનું સમાધાન 10 જણને મળશે કારણ કે ક્યાંક સવરતો હોય પ્રશ્ન આવો અત્યારે સૂચતો ના હોય એવું બને તમે પૂછશો એટલે બધા એમ થાય કે અમારો પ્રશ્ન બે ત્રણ એનાથી મારો મૂકી દીધા છે ઓકે 7 મિનિટ ખાવા જેના પર એ મૂકી દે આપણે ત્યાં હવે યાદ આવી ગયો તમે કીધું ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલ ભાજીવાળી પોળમાં હતા કદાચ આયુર્વેદિક પેલી બાજુના છેડે આંસકીવાડના 4 રસ્તા છે એ પછી તમે સીધા જતા રહો એટલે જમણા હાથ પર જુઓ મીઠાઈની દુકાન છે બહુ મોટી રામજી દામોદર ફરસાણવાળો જોયું હશે ત્યાં માળ ઉપર ઘનશ્યામભાઈ પટેલ હતા હવે એમને ડભોલી 4 રસ્તા મંદિરે દર્શન કરવા ગયા તો ત્યાં હરિપ્રિયદાસજી સ્વામી હતા મોટા સ્વામી હવે મોઢામાં માવો સ્વામીના ચરણ સ્પર્શ કરી ઊભા થયા અને જય સ્વામિનારાયણ બોલ્યા એટલે મોઢામાંથી ઉચ્છવાસ ગયો સ્વામી કે તંબાકુની વાસ આવી સ્વામી એટલે હાથ પકડાઈ હાથ પકડીને સ્વામીએ એટલું કીધું કે તમે શિક્ષિત થઈને તંબાકુ ખાઓ છો શું કહેવું સામે સવાલ કરી પણ તમારે શું કહેવું તમે શિક્ષિત થઈને તંબાકુ ખાઓ છો એને લાગે સાહેબ કે મારે તમાકુ એટલે એમણે ઈચ્છા વ્યક્ત કરી કે મારે વ્યસન છોડવું છે એટલે સાહેબ સ્વામીએ તરફ મારો નંબર આપ્યો કે તમે ત્યાં જતા રહો એ તમને છોડાવી દે એ પડદો વિલંબ કર્યા વગર મારા ઘરે પહોંચે હું ઈશ્વરનગર રહેતો એ વખતે ઈશ્વરનગર તમે સિંગાપોર 4 રસ્તા સહયોગ ટ્યુશન ક્લાસ જોયો હશે આપણે આ રસ્તો 4 રસ્તાથી અંદર રસ્તો છે બાલચંદ નગર બાજુ એ રસ્તા પર સહયોગ ટ્યુશન છે એ મકાન આપણું ત્યાં હું દાખલા તો સાહેબને મેં આસનો પ્રાણાયામ બધું કરાવ્યું મહિનો આવ્યા મહિનામાં એમને તંબાકુ છૂટી ગઈ તમે જે કીધું ને સાંજે એક વખત લઉં છું એટલે સાહેબ એવું કર્યું કે નાસ્તા પછી બપોરે જમ્યા પછી સાંજે જમ્યા પછી એક ખાવાના 3 ભાગ કરી લઉં છું છૂટી ગયા ખાવા પણ એમને ઓલા ડૉક્ટર રહ્યા ને સવારે બપોરે સાંજે એક પૂરી એમને રહી ગઈ તો કહેવાનો મતલબ એવો છે કે એમને લાગે એવું ઝડપ મારે છોડવું છે મારી પાસે આવ્યા નહીં સમય આપ્યો તમાકુ છૂટી ગયો છેલ્લે મને એમને પૂછ્યું કે ફી શું મેં કીધું ફી નથી લેતો
સેવાના કામના કોઈ પૈસા હોતે છે. મારા પંડ્ય હું સેવા કરું એના કોઈ પૈસા નથી. વર્ષોથી આજથી વર્ષોથી પૈસા નથી. ઠીક. હવે આપણે આ બધા જે સીડી ચલાવવા જી સીડી ચલાવવાના એનો ટાઈમ જોઈએ. હા, સવારમાં આપણે ઘણું કરીને 6 થી 7:30 છે. દોઢ કલાક રોજ સવારે. મારે ઘરે જોવાનું રહ્યું ને 9 વાગે 9 સાડા 9 ક્યારેક 10 વાગ્યામાં આવું એટલે એ જોવાનું. ત્યાં શું છે આપણે જેટલા લોકો આવે ને એટલે સમૂહમાં થાય એટલે એક સાથે કેટલાય લોકો ક્યાં મારી એનર્જી શક્તિ જ વપરાય. યોગાસન પ્રાણાયામમાં એક માણસ હોય કે 1 લાખ માણસ હોય, જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે ત્યાં સુધી એ લોકોને મળવાનું જ છે. મારી શિબિરો બહુ મોટી મોટી થતી તો 2000 અહીંયા ડબોલી ચાર રસ્તા મંદિર એ વખતે મંદિર નહોતું, ખાલી પેલું સભા મંડપ વાળો ભાગ ને એટલો જ હતો. બાજુમાં ત્યાં ગુણાથી લાભ બનાવ્યું છે પેલો હોલ, ત્યાં સ્ટેજ હતું, ત્યાં આખો છેક દરવાજા સુધી માણસો હતો. હવે જો બહુ મજાની વાત કરો તમને, અમેરિકાની એક દોડવીર છે. આ કેવી રીતે થયું છે તમને કહું. અમેરિકાની દોડવીર છે, ત્યાં જે મૂળ પ્રજા છે ને કાળી પ્રજા જેને હસી કહીએ. હવે એ દીકરીનો વિડીયો ઓટોમેટિક 11 વાગે સ્ટેશન નહોતો ને આપણે એ વખતે જોયું ને, આપણે સર્ચ કરવું હોય એમાં રીલ બીજી આવી ગઈ તો એ દીકરી આવી 25-26 વર્ષની છે અત્યારે. એ એની રીલ મેં જોઈ, થોડી મને કામ નહીં લાગતી કે સાંભળી. દોડવી હતી અને સારામાં સારા મેડલ પછી એ બીમાર પડીને નીકળી ગયો. પછી એ પ્રયાસ કરવા જઈને લોકો એની આંસી ઉડાવી પછી કેટલાક ધરતીમાં પ્રેક્ટિસ ચાલુ કરી, ખૂબ પ્રેક્ટિસ કરી ફરીથી વિશ્વ વિજેતા બન્યા. ઉપર હું નીકળ્યો અહીંથી આ રીલ જોઈ મેં 11 વાગે 1-1.5 વાગે હું નીકળ્યો રંજીભાઈ મને ઉભો રહે છે. મને કહે કે આપણે કાર્યક્રમ કરવો છે. અને માણસો મને શું ચમકારો થયો 2005માં મેં યોગ કાર્યક્રમો છોડ્યા છે, અહીંથી શરૂઆત થશે. બરાબર. એટલે તું પહેલા એ જ કરવો છે. બરોબર. આ પ્રેરણા ક્યાંથી આવી? હા બરોબર. હા, હવે છોડવો છે ને, છોડવો જ છે ને, તો તમને એક બોટલ હું તમને આપીશ. એનો ટેસ્ટ તમને બહુ ભાવશે. કરવાનું શું છે, જેટલું પીવો છો એટલું લઈને બેસવાનું. ત્યારે તમારો ટાઈમ થાય ત્યારે સમજી લો કે રાત્રે તમે 9 વાગે પીવો છો કે 10 વાગે પીવો છો, બરાબર? તો આ બોટલને એટલું જ લઈને બેસવાનું છે કે 250 ml કે 100 ml કે 200 ml જે લેતા હોય એટલું લઈને બેસવાનું. બરફ સાથે, સોડા સાથે, પાણી સાથે, એની સાથે લેવાનું, એની સાથે જ લેવાનું. અને જે તમે ખાતા હો એની સાથે ચણા, સિંગ, બદામ, કાજુ જે કંઈ લો એ તમારે એ પ્રમાણે જ લેવાનું છે, બરાબર? એવો ટેસ્ટ આવશે, એટલો સરસ ટેસ્ટ છે, એની કોઈ વાત મજા જ આવે. છોડી આપણે ભેગો શબ્દ બોલાય તમને ખબર હશે, દવા દારૂ બોલાય ને, દારૂની જગ્યાએ દવા નહીં પીવાનું, ના પીવાનું, આપણે પોતે જ બનાવીએ. એટલું સરસ બને છે એની વાત. પણ જેને છોડવું હોય ને, જેને છોડવું નથી, પરિવાર કે છોડો ને છોડવા બેસે એમ નહીં, પોતાની ઈચ્છા છે તો આ કામ કરતા. એ તો બીજી દવાઓ માર્કેટમાં છે, એ તમે સાંજમાં પીવડાવી દો એટલે પછી જ્યારે 2000 મળી જાય એ તો બંધ થઈ ગયો. જેમાં ઉલટી નહીં થાય, તમારું સ્વાસ્થ્ય સુધરશે, બહુ સારું લાગે. 250 ml પીવો છો તો 250 ml રોજ પીશો ને તમારી તબિયત સુધરતી જશે, શરીર બનતું જશે. અત્યારે ટેકનિક થઈ ગઈ હોય તો સુધરશે. દારૂ પીવાનું શરીર લગભગ ખરાબ જ થઈ ગયા. અચ્છા, લીવરનો પ્રશ્ન થાય કે છોડી દઈશું તો લીવર ખરાબ થઈ જશે. એ ખરાબ થઈ ગયું, કારણ કે ઔષધિમાં બધું જ છે.
લીવરને, કિડનીને, હૃદયને, આંખોને, મગજને, આંતરડાઓને, એટલે સુધી જે ઝીણા ઝીણા અવયવો છે એ તમામ અવયવોને ફાયદો થાય. હા, તો હવે આપણે જે ભાઈની ટીમ આવી ગઈ છે